મોટા ભાઈ. હા, આવો ને બેસો. શું કામ છે? બોલ. કામમાં તો એવું છે કે નેહાએ ફાઇલમાં સહી કરાવી દીધી, તો બીજી કોઈ ફાઇલ હોય તો કહેજો, તો કરાવી આપશે. બસ હા, હા તારી ચકલી જે ફૂલે કે ચડી છે ને, પેલા તો એને નીચે ઉતાર અને માની લીધું કે તારી બાઈએ ફાઇલમાં સાઈન કરાવી લીધી, તો કઈ જગ નથી જીતી ગઈ. ભાઈ હવે તો આ ચકલી ફૂલે કે ચડી ન ચડી એ તમે માનો કે ન માનો, પણ એક વાત તો માનવી પડે, આ જે કામ આપણા મમ્મી ના કરી શક્યા, અને એ પણ એમની તો લાગવગ છે, બધે ઓળખાણ છે, એમ છતાંય મમ્મીથી ફાઇલમાં સાઈન ન થઈ શકી. હવે એ ફાઇલમાં સાઈન તો નેહાએ ચપટી વગાડતા લઈ આપી. હા ચાલ માની લીધું કે તારી આ બાઈએ આમ ચપટી વગાડતા સાઈન કરી દીધી. હા પણ એક કામ કર ને, આ તારી પત્નીને કે હજી સુધી મારી સગાઈ નથી થઈ ને, તો મારી સગાઈ કરાવી આપે તો માનું. હા તો ચપટી વગાડીને છોકરી પસંદ કરી લો ને. આવો મામા, આવો મામા, આવો બેસો. પણ એ નહીં બની શકે. શું નહીં બની શકે? હા ને આ હક પણ કરાવે એ નહીં બની શકે, કારણ કે હક પણ કરાવવું ને એ એનું કામ નથી. અને ભાણા તારું શક પણ તો તારો આ રઘુ મામો જ કરાવશે. અરે હું વાત કરો છો મામા? આ તમે રાહુલભાઈના શક પરની વાત કરો છો? તમે એક વાત ભૂલી ગયા લાગો છો કે હજુ સુધી તમે પણ કુંવારા જાંટા મારો છો. આ તો પેલા તમારા માટે એક પત્ની એટલે કે મારા મામી શોધી લાવો ને. આમ પણ હા મારા મમ્મી અને તમારી પહોંચ તો બહુ લાંબા સુધી છે ને. હા અરે ભાણા તે હજી મને ઓળખ્યો નથી. હા મારે લગ્ન કરવા હોય ને તો કેટરીના કેફાઈ તૈયાર થઈ જાય, પણ મેં જ ના પાડી હતી, સમજો. હા કારણ કે આ લગ્ન બગડની ઝંઝટમાં છે ને મારે નથી પડવું. ઈ કોણ પછી લગ્ન પછી આ ભાઈઓના બારોટ બને, એટલે છે ને આપણે એકલા હારા એને બિંદાસ જિંદગી, સમજો તું. પણ હા મામા, આકાશ ભલે ગમે તે કે પણ એક વાત તો સાચી. હા તમે કોઈ છોકરી આછા પાતળી જેવી મળે એવી છોકરી ગોતીને લગ્ન કરી લો, નહીતર આમને આમ તમે રહેશો ને તો લીલ પમણાવાનો વારો આવશે. હા ઓ રાહુલભાઈ, આ જુઓ તમે જસ્ટ આમ ઇમેજિન તો કરો કે મામાની જગ્યાએ પછી પાડો હશે, આ કેટરીના કેફની જગ્યાએ પાડી હશે, અને બંનેના ફેરા ફરાતા હશે. આ કેવું લાગશે કા? હા અને બીજી વાત એ કે પછી તો આપણે મામાના લગ્નમાં જાનૈયા તરીકે આ પાડો આપણી આગળ ને આપણે એની પાછળ. મને તો લાગે છે કે મામા રહી ન જાય, નકર આપણે બંને મામાના લગ્નમાં છોકરા લઈને જવાનું થશે. હા એ વાત મુદ્દાની કરી હે. અને છોકરા શું કહે છે પાછા કે હાલો આતાના લગ્નમાં જવાનું છે. બસ કરી દો ભાણાભાઈ, મેં તમને કીધું ને કે આ રઘુને છે ને લગ્નની રાસ લીલામાં જરી કઈ રસ નથી. બાકી એમ તો આ કેટરીના કેફ નહીં, માધુરી દીક્ષિત છે ને એની હારે લગ્ન થઈ શકે. મામા એક વાત કહું, આ તમે જે બે હિરોઈનોના નામ બોલો છો ને, એ બે હિરોઈનોના લગ્ન થઈ ચૂક્યા છે. હા અને તમે જ વાંડા રહી ગયા છો. હા હું કહું છું લગ્ન કરી લો, નહીતર પછી શું થશે તમારું મામા? અરે ઈ જે થાય. મામા ઊભા તો રહો. જેના ખુદના લગ્નના ઠેકાણા નથી એ મારા લગ્ન કરાવશે. આકાશ, એ આકાશ. હા મમ્મી. હા બોલો ને મમ્મી. બેસ, મારે તારી સાથે વાત કરવી છે. શું થયું તારી બાયડીનું? હા 2-5 દિવસ પહેલા સર્ટિફિકેટમાં ડેટ સુધારવા લઈ ગઈ હતી. ડેટ સુધારી કે નહીં એ સુધારી શકશે? મને નથી લાગતું. અને જો એ ના સુધારી શકે એમ હોય ને તો એને કહી દે કે પોતે સુધરી જાય. જો મમ્મી, મેં હજુ સુધી પૂછ્યું નથી કે શું થયું છે અને શું નહીં. નથી થયું તો આ તારી બાયડીને કહી દેજે કે મારી સામે ખોટો પાવર ના કરે. હા મમ્મી, એ તો બધાને ખબર છે કે ખોટો પાવર કોણ કરે છે. બાય ધ વે, એ બધું છોડો અને હાલો.
નેહા વાહ, જે કામ આ મારા મમ્મી ના કરી શક્યા એ કામ તે એક ઝાટકે કરી બતાવ્યું છે. હા, મમ્મી તો કહેતા હતા કે આ કામ અશક્ય છે, કોઈનાથી પણ ના થઈ શકે. માની ગયો. હા, આ જે કામ કોઈનાથી પણ ના થઈ શકે ને એ કામ મારી નેહાથી જરૂર થઈ શકે. હવે આ વાત માનવી પડશે. હા મમ્મી, કે નહીં? ઓહો હો, આ તારી નેહાથી બે કામ શું થઈ ગયા? તો કૂદકા મારવા માંડ્યા? હા નહીં નહીં નહીં, વધારે ઉપર ઉડવાની જરૂર નથી. શું છે ને કે આવા મામૂલી કામ તો કોઈ પણ કરાવી શકે, અને કદાચ તે કરાવી દીધા તો એમાં કોઈ મોટી ધાડ નથી મારી દે. હા આકાશ, હમણાં કોક પાવર ના બતાવવાની વાત કરતું હતું ને? હા, એ તો મને એમ જ કહેતા હતા કે આવું કામ તો ક્યારેય ના થઈ શકે. તારી બાયડીને કે સામે ચાલીને મને કહી દે કે હું આ સર્ટિફિકેટની અંદર ડેટ નહીં ચેન્જ કરાવી શકું. મમ્મી આવું જ પૂછતા હતા ને કઈ? બસ બસ બેટા, વધારે ફૂલાવાની કોઈ જરૂર નથી. હા, તારી બાયડીએ તીર તો નથી જ માર્યા. બહુ અક્કલશાળી, બહુ બુદ્ધિવાળી અને બહુ કામ કરી શકે એવી હોય ને તો હજુ મેઇન કામ તો બાકી જ છે. રાહુલ, જો રાહુલના શક પણ કરાવી દે ને તો માનું કે તારી બાયડી મારા કરતા ચડિયાતી નહીં. બાકી વાતો તો બધા કરે બેટા. હા, સાચી વાત છે તમારી. હા, નાનું મોનું કામ ગમે તે કરી શકે, પણ તમે કેમ ના કરી શક્યા? તમે સર્ટિફિકેટમાં ડેટ પણ ના ચેન્જ કરાવી શક્યા, પોતાના દીકરાના સગપણ પણ ના કરાવી શક્યા. પણ ઇટ્સ ઓકે, હું છું ને, હું ક્યારે કામ આવીશ. હા, આજ સાંજ સુધીમાં એ વાતનો પણ ફેસલો થઈ જશે. ઓહો હો, મેરી બિલ્લી મુझसे ही म्याऊं. બહુ જલ્દી ને બહુ ઉતાવળે કામ કરે છે. જોઈએ સાંજે શું થાય છે. હા, કારણ કે હું પેલી કહેવતની જેમ નથી ને, ખાલી ચણો વાગે ઘણો. જો નેહા, આની પહેલા જે કંઈ પણ હતું એ બધું યોગ્ય હતું. થયું ન થયું એ વાત 2 નંબરની છે. પણ તું જો આ રાહુલનું સગપણ કરાવવાનું માથે લેતી હોય તો એ ખોટું છે. રાહુલ ક્યારેય પણ સગપણ કરવા માટે હાથ નહીં પાડે. આકાશ, મારું નામ નેહા છે અને એવું કોઈ કામ નથી જે આ નેહા ના કરી શકે. થઈ જશે. આજ રાત સુધીનો ટાઈમ આપો ને. આપ્યો. આજ રાત સુધીનો ટાઈમ આપ્યો. અને તારી બાયડી બહુ કોન્ફિડન્સથી બોલે છે બેટા, તો જોવું તો પડે ને કે આ પરીક્ષામાં પણ તારી બાયડી પાસ થાય છે કે નહીં. લાગી જાઓ કામે, રાહ કોની જુઓ છો? વેઇટ એન્ડ વોચ. ઓ ભાઈ, તારી નજર હટી હોય તો તારે જવું છે કામે કે અહીંયા જ બેસી રહેવું છે? હા, કામે જવાનો સમય પણ થઈ જ ચૂક્યો છે. જઈ જ રહ્યો છું, પણ આ સર્ટિફિકેટ સાચવીને મૂકી દેજો. હા મમ્મી, અને રાહુલભાઈને બતાવવાનું ભૂલતા નહીં. આ મગને પણ પગ આવી ગયા છે. આ તો એક પર એક છક્કા મારી રહી છે. દેખાય છે નાની, પણ છે ટંબો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેન, આવો. જય શ્રી કૃષ્ણ. બેસો. વેવાણ, હા, મારી દીકરી અને જમાઈ ક્યાંય દેખાતા નથી. બોલાવું તમારી લાડકવાઈ દીકરીને. નેહા બહુ, તમારા મમ્મી આવ્યા છે.
મમ્મી તમે જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ મમ્મી. મમ્મી આપણે રાહુલભાઈને સગપણની વાત કરવાની છે ને, તો એ વાત કરવા માટે જ મેં મમ્મીને બોલાવ્યા છે. મમ્મી હવે આગળની વાત તમે જ કરો. હા બેટા, જુઓ વેવાણ, આ તમારા દીકરાના સગપણની વાત મેં મારા મામાજી સસરા છે ને એની દીકરી સાથે કરી છે. અને આમ જોઈએ તો બધું નક્કી જેવું જ છે. એ લોકોની તો હાથ છે. અને કાલે જે લોકોને જોવા માટે બોલાવી લીધા છે, એટલે આપણે કાલે બધાએ સાથે બેસીને ગોળધાણા ખાય જ લેવાના છે. શારદાબેન, આજે હું તમને માની ગઈ. જે કામ હું ન કરી શકી એ તમે કરી બતાવ્યું. મારા દીકરા રાહુલ માટે મેં ઘણી ઠેકાણે વાત કરી, પણ કોઈ જગ્યાએથી એની હા ન આવી. અને તમે એક જ વારમાં આ કામને પાર પાડી દીધો. આજે તમારી આગળ હું હારી ગઈ, તમે જીતી ગયા. પણ નેહા, મને એક વાતનો જવાબ આપને કે આ જે કંઈ પણ બન્યું તે આ સર્ટિફિકેટમાં નામ બદલાવ્યું, સહી સિક્કા કરાવ્યા, આ બધું તે કઈ રીતે કર્યું? તારી પાછળ કોનું પીઠબળ છે? મમ્મી એ કોઈ બીજું નહીં પણ મારા મમ્મી છે. મારા મમ્મી જ મારું પીઠબળ છે. શું? નેહા, સાચું કહું તો આ વાત મને સાચી નથી લાગતી. કારણ કે તારા મમ્મી એ કોઈ મોટા નેતા કે કોઈ હોદ્દેદાર નથી. એ તો સાધારણ વ્યક્તિ છે. જો હું પ્રમુખ પદે રહીને પણ જો આ કામ ન કરી શકું તો તારા મમ્મી કઈ રીતે કરી શકે? મને નથી સમજાતું. આ 1990 ની વાત છે. એમાં એવું હતું વેવાણ કે ત્યારે ધરતીકંપ આવ્યો હતો. અમારી બાજુમાં એક હસતો ખેલતો પરિવાર રહેતો હતો. એ પરિવારમાં એના મા બાપ અને એક દીકરો પણ રહેતા હતા. અચાનક ધરતીકંપમાં એમનું મકાન પડી ગયું અને એના મા બાપ ત્યાં જ મરી ગયા. એક નાનો દીકરો બચી ગયો. એ સમયે એ છોકરાને લેવા કે એની સંભાળ રાખવા કોઈ સગાવાલો ન આવે. એટલે પાડોશી ધર્મના નાતે એ છોકરાને મેં મોટો કર્યો, ભણાવ્યો, ગણાવ્યો, એની સાર સંભાળ રાખી. અને આજે એ દીકરો આપણા શહેરનો કલેક્ટર છે. અને મારા કોઈ પણ કામ હોય એ બધા જ કામ એ દીકરો કરી આપે છે. અને હું તો એવું કહું છું કે કોઈ પણ વ્યક્તિ પાસે પદ હોય, હોદ્દો હોય એ જરૂરી નથી, પણ પદ અને હોદ્દા વગર પણ તમારું કામ થઈ જાય છે ને એ મહત્વનું છે. પણ વેવાણે ક્યારે બને? જ્યારે તમે કોઈકની સાથે સંબંધ સારા કેળવ્યા હોય તો. પદનું અભિમાન રાજા રાવણનું પણ નહોતું ટક્યું. તો આપણે તો સામાન્ય માણસ છીએ. દીકરા દીકરીને વરાવવા હોય તોય સમાજમાં પદ કે હોદ્દો કામ નથી લાગતું. તમારો સ્વભાવ, તમારા સંબંધો, આ જ બધી વસ્તુ કામ લાગે છે. જોકે આ 2-3 કડવા વેણ કદાચ તમને અત્યારે ખરાબ પણ લાગશે, પણ મેં જે પણ કંઈ કીધું એ તમને ખોટું લગાડવા માટે નહીં, પણ સાચી દિશા બતાવવા માટે કીધું છે. તમે એકદમ સાચી વાત કીધી શારદાબેન. માણસને એના પદ કે હોદ્દાનું અભિમાન ન હોવું જોઈએ. એ ક્યારેય કોઈ સંબંધમાં આડે નથી આવતું. અરે, સંબંધો તો લાગણીથી બંધાય છે. અને ઘણી જગ્યાએ જે કામ સંબંધ કરી જાય ને એ પદ કે હોદ્દો નથી કરી જતા. આજે તમે મા દીકરી પાસેથી એક વાત તો શીખી કે કોઈ પણ વાતનું માણસને અભિમાન ન હોવું જોઈએ. નેહા બેટા, તમે અને શારદાબેન, તમે
બની શકે તો અત્યાર સુધીમાં મારાથી થયેલા વ્યવહારમાં ઘણી બધી વાર ખામી રહી ગઈ છે. એ માટે હું તમારા બંનેની માફી માંગુ છું. મમ્મી, તમે માફી ના માંગો. અને રાહુલભાઈ, તમે શું મોઢું લટકાવ્યું છે? હવે ખુશ થઈ જાઓ. કાલે તમારું શક પણ ફાઇનલ થઈ જશે. મમ્મી, આ તમારે હજી એક ચેલેન્જ મારવી હોય મમ્મીને તો મારી દો. બોલો, એ કામ પણ કરી આપશે. નથી મારવી. હો, આમ પૂછો તો ખરા, કઈ ચેલેન્જ? કઈ ચેલેન્જ? મારા મામાના લગ્ન કરાવવાની.